राज्य सरकार द्वारा शिक्षण ने लईने बाळकोने तमाम गामे गाम छे ते शिक्षण मળી રહે તે અલગ અલગ પ્રકારે છે સરકાર દ્વારા યોજનાઓ બનાવવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓના પાપે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ પિંગલવાડા જે પ્રાથમિક શાળા છે તેના વિદ્યાર્થીઓનું ક્યાંક ને ક્યાંક શિક્ષણ અંધકારમય બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવ્યા છે। જીવના જોખમે છે તે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, હું આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે પિંગલવાડા ગામની જે પ્રાથમિક શાળા છે તે પ્રાથમિક શાળા ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે કે હાલ અત્યંત જર્જરિત બની છે। ચોક્કસ પ્રમાણે હાલ એ તમામ દ્રશ્યો છે તે G24 કલાકના કેમેરામાં આપ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો કે 150 જેટલા વિદ્યાર્થીઓ આ ભયના નોંધા હેઠળ ક્યાંક ને ક્યાંક હાલ છે તે તેઓ શિક્ષણ લેવા માટે મજબૂર બન્યા છે। ચોક્કસ પ્રમાણે આ મોટી મોટી તિરાડો આખી દિવાલો છે તે જર્જરિત થઈ જવા પામી છે। માત્ર ક્યાંક ને ક્યાંક જો વધુ વરસાદ પડે તો આ દિવાલો પણ ધારાશાયી થાય અને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓનું જીવનું પણ જોખમ રહેલું છે। ચોક્કસ પ્રમાણે આ તમામ જે શાળાના જે ક્લાસ છે ક્લાસમાં પણ પાણી ટપકે છે અને ચોક્કસથી હાલ જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ક્યાંક ને ક્યાંક વડોદરા શિક્ષણ વિભાગ છે તે ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। ચોક્કસથી હાલ છે તે G24 કલાકની ટીમ છે તે હાલ પિંગલવાડા પ્રાથમિક શાળા ખાતે આવી પહોંચી છે। આ જોઈ શકો છો કે જે ઉપરથી જે પાણી ટપકી રહ્યું છે જે ધાબા પરથી જેને લઈને હાલ ક્લાસમાં ક્યાંક ને ક્યાંક જોઈ લો કે શિક્ષણથી પણ વિદ્યાર્થીઓ વંચિત હોય તે પ્રકારના દ્રશ્યો હાલ ચોક્કસ પ્રમાણે જોવા મળી રહ્યા છે। એટલે જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ક્યાંક ને ક્યાંક હાલ છે તે જે ક્લાસની બેન્ચીસો છે તે પણ હાલ એકઠી કરી લેવામાં આવી છે, કારણ કે જે ધાબા પરથી જે પાણી લીકેજ થાય છે જેના કારણે શિક્ષકો પણ ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તેઓના શિક્ષણને લઈને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓને પણ ખાસ ડર લાગી રહ્યો છે। હું ફરી એકવાર આપણને બહારના પણ દ્રશ્યો બતાવીશ કે તમામ એ શાળા સંકુલ છે એ શાળા સંકુલની અંદર આ દિવાલો કે કોલમ હોય એ તમામ જર્જરિત થઈ જવા પામ્યા છે। એટલે ચોક્કસ પ્રમાણે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તમામ પ્રકારે હાલ વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે તે ક્યાંક ને ક્યાંક અંધકારમય બન્યું હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। 150 ઉપરાંતના વિદ્યાર્થીઓ આ શાળામાં છે તે અભ્યાસ કરે છે। શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા છે તે ક્યાંક ને ક્યાંક હાલ વૈકલ્પિક વ્યવસ્થા તો કરવામાં આવી હતી, પરંતુ જે મંદિરની અંદર બેસાડવા માટે વિદ્યાર્થીઓને મજબૂર થવું પડે એ જ મંદિરમાં પણ ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારની સ્થિતિ છે, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓને છે તે હાલ આ જે પ્રાથમિક શાળામાં છે તે બેસાડવા માટે હાલ જે મજબૂર કરવામાં આવી રહ્યા છે। ચોક્કસ પ્રમાણે આપણે જે શાળાના શિક્ષક સાથે જ વાત કરીશું। બેન, શું કહેશો કે જે રીતે હાલ જે સ્કૂલમાં કયા કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? હાલ વરસાદના કારણે ધોરણ 6 થી 7 ના પિરિયડ લેવામાં તકલીફ થાય છે, કારણ કે ગામમાં એવી કોઈ સગવડ નથી મોટી જગ્યા કે જ્યાં 3 ધોરણના પિરિયડ એક સાથે લઈ શકાય, કારણ કે મેથ્સ, લેંગ્વેજ અને એસએસ ના પિરિયડ માટે ત્રણેય શિક્ષકોએ જોડે રહેવું પડે છે, કારણ કે પિરિયડ માટે જો દૂર હોય તો પિરિયડનો જે 35 મિનિટની પિરિયડ હોય છે એ પૂરા થઈ જાય છે। દિવાલની જે છત પરથી પાણી ટપકી રહ્યું છે, હા, એ રૂમોમાં પાણી ટપકી રહ્યું છે, જર્જરિત થઈ ગયા છે, એટલે વરસાદી પાણી પડી રહ્યું છે, એના કારણે બાળકોને ત્રણેય ધોરણ એક જ ક્લાસમાં બેસાડીને બાજુનો ક્લાસ કેમ ખાલી કરાવવો પડે? ત્યાં વરસાદી પાણી પડી રહ્યું છે। ચોક્કસથી વરસાદી પાણી પડી રહ્યું છે તે પ્રકારે હાલ છે તે શિક્ષક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ એ તમામ દ્રશ્યો છે તે જોઈ શકાય છે અને આપ અંદાજો લગાવી શકો છો કે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ હાલ છે તે પિંગલવાડા પ્રાથમિક શાળામાં થવા પામ્યું છે। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગે પણ જાગવાની જરૂર છે, કારણ કે 150 જેટલા જે આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે, ભણતર છે તે અંધકારમય બન્યું છે। હવે ક્યારે છે તે આ પ્રાથમિક શાળા નવીન બનાવવામાં આવે છે તે જોવું રહ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વૈકલ્પિક વ્યવસ્થા પણ છે તે ગામમાં કરવામાં આવી હતી ત્યાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે પિંગલવાડા ગામમાંથી 3 જેટલી આજુબાજુમાંથી નદીઓ પસાર થાય છે, જેને લઈને શિક્ષકો સાથે વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ છે। ત્યારે હવે આ નવીન શાળા ક્યારે છે તે સરકાર બનાવે છે તે જોવું રહ્યું। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, કરજણ।